નમસ્કાર મિત્રો, મુદિત રેફકોન પ્રાઇવેટ લિમિટેડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે ડીપ ફ્રીઝરના અમુક કાર્યો વિશે આપણે જાણકારી લઈશું, માહિતી લઈશું. જેમ કે આપણે ડીપ ફ્રીઝરમાં જ્યારે બી આપણે માલ મૂકીએ છીએ એટલે ડીપ ફ્રીઝર થોડોક સમય ચાલે, થોડોક લાંબો સમય ચાલે એટલે અંદર આઈસ્ક્રીમ અને બરફ બધો જામી જાય છે. આજુબાજુની બધી જે દિવાલો છે, આપણી દિવાલો છે એની પર બરફ જામી જાય છે, બરફના થર જામી જાય છે. તો એ જામવા ના જોઈએ, પણ એ તમે કેવી રીતે કાઢો એ આજે શીખવાનો એક મહત્ત્વનો આપણો આ સબ્જેક્ટ છે. એને કાઢવા માટે તમારે કોઈપણ વખત કોઈપણ તીક્ષ્ણ હથિયાર વાપરવાના નથી. જેમ કે તમે કોઈ ડિસમિસ છે કે ઘરમાં ચાકુ છે કે એવી કોઈ બી વસ્તુ વડે તમારે અંદરથી બરફ ઉતારવો નથી. કંપનીએ આપણને આની અંદર એક આઈસ સ્ક્રેપર કરીને એક વસ્તુ આપેલી છે, આઈસ સ્ક્રેપર. આ આઈસ સ્ક્રેપર વડે તમારે એને યુઝ કરવાનું અને તમારે એને ઉતારવાનો છે બરફ. આ આઈસ સ્ક્રેપર છે, તમે આ રીતે એને પકડો, આ એનો ભાગ છે અને આ રીતે તમે જ્યારે બી બરફ થોડો થોડો જામી જાય તો તમે આ રીતે એને નીચે ઉતારવો. તમારે આ રીતે નીચે ઉતારવો, બરાબર છે? બધી બાજુથી તમારે ઉતારવો. આ તમે ઉતારશો એનાથી ફાયદો તમારે એ છે કે તમારે એક તો પાવર કન્ઝમ્પશન ઓછું થશે અને અંદર કુલિંગ પણ જળવાઈ રહેશે લાંબો સમય સુધી. હવે બીજી વસ્તુ છે કે આ ડીપ ફ્રીઝર છે એના દરવાજા લોક કેવી રીતે કરવા? તો આ દરવાજા લોક કરવા માટે કંપનીએ બે દરવાજા પર એક એક લોક આપ્યું છે. આ બંને દરવાજા લોક થઈ જશે, બરાબર છે? અને ચાવી આપી છે. આ ચાવીથી તમે એને લોક કરી શકશો. આ ચાવી છે, આ દરવાજો છે અને તમે આ રીતે ચાવીની અંદર ઇન્સર્ટ કરી અને આ રીતે ફેરવો અને લોક થઈ ગયું, જોઈ લો. ઓકે, આ ફરી ખોલી અને આ તમે યુઝ કરી શકો છો. હવે દરવાજો 3 જગ્યાએ ઊભો રહે છે. આ જેમ કે દરવાજો તમારો આખો ઓપન છે, રાઈટ છે. હવે તમારે ક્યાંક આટલું કરવું હોય તો અહીંયા ઊભો રહેશે, થોડુંક તો હજી ઊભું રહેશે. એવી રીતે આ એંગલ પ્રમાણે 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી એટલે કોઈ પણ 3 જગ્યાએ દરવાજો હોલ્ડ થાય છે. એનું કારણ છે આમાં જે હિન્જીસ યુઝ થયા છે, આ હિન્જીસ એ નોચવાળા છે. એમાં પર્ટિક્યુલર નોચ આપેલા હોય છે એટલે એ જગ્યા પર દરવાજો ઊભો રહે છે, રાઈટ છે. એટલે આ દરવાજો ઓછો ખોલવાથી કુલિંગ જે છે અંદરથી લોસ થતું નથી. ઓકે, સર, બીજો એક સવાલ એ છે કે બહુ બધા કસ્ટમરના સવાલ હોય છે કે આ જે ડીપ ફ્રીજ છે આમાં બંને આઈસ્ક્રીમ અને દૂધ, દહીં ને છાશવાળી જે વસ્તુ છે એ એકસાથે મુકાય? આ ડીપ ફ્રીઝર છે, આ કન્વર્ટેબલ ડીપ ફ્રીઝર છે. આમાં તમે કોઈ પણ વસ્તુ પ્રવાહી જો તમે મૂકો તો ખાલી પ્રવાહી જ મૂકવાનું. દૂધ, દહીં, છાશ મૂકો તો ભાઈ જોડે આઈસ્ક્રીમ મૂકવો નહીં. જો તમે કદાચ જોડે આઈસ્ક્રીમ મૂકશો તો એ આઈસ્ક્રીમ મેલ્ટ થઈ જશે, રાઈટ છે. અને એમાં અલગ અલગ તાપમાનનું સેટિંગ આપેલું છે આ ડીપ ફ્રીઝરમાં, બરાબર. એના અહીંયા મીટર વડે તમે સેટ કરી શકશો, રાઈટ છે. અહીંયા મીટર છે, જોઈ લો. આ કુલર મોડમાં ઓનલી લિક્વિડ છે અને ફ્રીઝર મોડમાં ઓનલી ફ્રોઝન આઇટમ, આઈસ્ક્રીમ વગેરે, રાઈટ છે. તો આમાં તમારે બે વસ્તુ જોડે મૂકવાની નથી. એના માટે બીજું અલગ ફ્રીજ આવે છે, એને કોમ્બો અથવા ડુઅલ ફ્રીઝર કહેવાય છે. ઓકે, થેન્ક યુ. ઓકે સર, થેન્ક યુ સો મચ.